કહું છું કે વર્તમાન કાળની પાઠશાળા સૂત્રો સુધી સીમિત નથી. વર્તમાન કાળની પાઠશાળા ખાલી ગાથા ગોખવા પૂરતી સીમિત નથી. વર્તમાન કાળની પાઠશાળા કદાચ આચારોની સમજ સુધી પણ પૂરતી નથી. વર્તમાન કાળની પાઠશાળા એ સંસ્કારોની મહાવિદ્યાલય છે. પાઠશાળામાં ખાલી સૂત્ર નહીં, સંસ્કાર પણ રેડવા પડશે. અને દેશ મજબૂત, આ દેશ મજબૂતીની અંદર પણ જૈનોના સંસ્કરણના પાયાના સંસ્કારો છે. અને એ પાયાના સંસ્કારોને આપવા વાળી પાઠશાળા છે. પાઠશાળા કદાચ જીન મંદિર નથી બંધાવતી, પાઠશાળા કદાચ જીનાલય નથી બંધાવતી, પાઠશાળા કદાચ ઉપાશ્રય નથી બંધાવતી, પણ આ પાઠશાળા અપેક્ષાએ કહીએ તો 7 ક્ષેત્રોમાં જવાવાળાની ઉપજ આપે છે. 4 સ્ટેજના કેન્સરમાં પીડાય છે અને દીકરાઓ ભેગા થઈને દારૂની મહેફિલ માણે છે. 4,000 રૂપિયાનો ને બીજા દિવસે 3,000 રૂપિયાનો દારૂ લઈને દારૂ વાપરતા હોય એવા કાળની અંદર એટલું બધું વાવાઝોડું વંટોળ્યું છે. આ વંટોળિયાની સામે એક નાનકડો દીવડો લઈને બરોડા પાઠશાળા સંગઠન આવ્યું છે. આથી ઘણી બધી આવી છે. આ વિષમ વાયરો કુસંસ્કારો અને મોબાઈલના યુગની અંદર સંસ્કારોનું જ્યાં કક્ષર ઘાણ નીકળી રહ્યું છે એવા કાળની અંદર આ વડોદરા પાઠશાળા સંગઠન એક સંસ્કારની નાનકડી જ્યોત લઈને આવ્યું છે.